જૂનાગઢના મેંદરડામાં આપ ફાટ્યું। મેંદરડા તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને મેંદરડા તાલુકાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ। 8 ઇંચ વરસાદથી મેંદરડામાં જળબંબાકારની સ્થિતિ છે। મુશળધાર વરસાદને લઈને નદી નાળા છલકાઈ ચૂક્યા છે। મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પાણી થયા છે। જૂનાગઢના બગડુ ગામેથી પસાર થતી બંદુકિયા નદીમાં પણ ઘોડાપૂર છે। આ તરફ મેંદરડાના ચિરોડા, ચોરેશ્વરમ સહિતના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે। કેશોદની વાત કરીએ જ્યાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો અને વંથલીમાં પણ 2 કલાકમાં 2.87 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ તરફ મુશળધાર વરસાદને લઈ મેંદરડા પાણી થયું છે। દાંતરાળા બગડુ જતો રસ્તો બંધ થયો છે। 35 થી 40 લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળ પર ખસેડાયા છે। મીઠાપુર દાંતરાળા ગામે પણ અત્યારે પાણી ભરાયેલા છે। વાત કરીએ વહેલી સવારથી જ મેઘરાજાની મહેર થઈ છે અને મેંદરડા પંથકમાં પણ સારો વરસાદ છે। સવારથી લઈને 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ મેંદરડામાં પડ્યો છે। એ જ રીતે જૂનાગઢમાં પણ ઉપરવાસમાં સારો વરસાદ છે। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તમને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું, એ દ્રશ્યો છે કાળવા નદીનું જે પાણી છે એ હાલ જૂનાગઢના જે રાયપુર પાસેનું જે ગામ છે વંથલી તાલુકાનું, ત્યાં આવી પહોંચ્યું છે અને અત્યારે અહીંના સ્થાનિક લોકોને પણ પાડવા મુશ્કેલી પડી રહી છે। રસ્તા બંધ થયા છે અને સંપર્ક વિહોણા થયા છે।